4 જાન્યુઆરી 2026ના રોજ કાંકરેજના ઓગળ ખાતે ઠાકોર સમાજના બધા જ રાજકીય અને સામાજિક આગેવાનો ભેગા મળીને ઠાકોર સમાજનું એક બંધારણ બનાવે છે। આ બંધારણ બનાવવા પાછળનો હેતુ એ હતો કે ઠાકોર સમાજમાં ઘણા બધા એવા રિવાજો છે કે જેના પાછળ ખૂબ મોટા ખર્ચાઓ થઈ રહ્યા છે। એ બધા જ ખોટા ખર્ચાને બંધ કરવા માટે ઠાકોર સમાજે એક આખું પોતાનું અલગ જ સામાજિક બંધારણ બનાવ્યું અને આ બંધારણનો યોગ્ય અમલ થાય તેના માટે આખું એનું એક માળખું રચવામાં આવ્યું। ગ્રામ સમિતિ સહિતનું એક મોટું એવું માળખું રચવામાં આવ્યું કે જેથી ઠાકોર સમાજનું આ બંધારણ તૂટે નહીં। આ બંધારણના બધા જ મુદ્દાઓ વાંચો કે કયા કયા એવા ખોટા ખર્ચા ઉપર અસર કરે છે, તો એમાં મુખ્યત્વે જો કોઈ એક જ પ્રસંગ ઉપર સૌથી વધારે અસર કરે છે અને છે લગ્ન પ્રસંગ। લગ્ન પ્રસંગ એ અલગ અલગ એવા રિવાજો અને લગ્ન પ્રસંગમાં ખૂબ મોટો એવો ખોટો ખર્ચ માનવામાં આવે છે અને એને રોકવા માટે આ બંધારણના મોટા ભાગના નિયમો એ લગ્ન પ્રસંગમાં જ અસર કરતા હોય છે। આજે 2026નો 5મો મહિનો ચાલી રહ્યો છે અને બંધારણને 5 મહિના થઈ ગયા છે અને હવે ઓલમોસ્ટ ઠાકોર સમાજના લગ્નનો જે સમયગાળો હતો એ પણ હવે ખતમ થઈ ગયો છે। ત્યારે આખા આ 5 મહિનામાં ઘણી જગ્યાએ બંધારણ તૂટ્યા છે। ક્યાંક એમને નાતબાર કરવામાં આવ્યા તો ક્યાંક લોકોને દંડ પણ ભરવો પડ્યો। બંધારણ ખૂબ જ વિવાદમાં રહ્યું। ક્યાંક આગેવાનોથી બંધારણ તૂટી ગયું તો ક્યાંક આગેવાનો ગયા ત્યાં પણ બંધારણ તૂટતું જોવા મળ્યું। ખૂબ એવી મોટી એવી વિવાદોની વચ્ચે આ બંધારણ ચાલ્યું। પરંતુ આ 5 મહિનાઓમાં ઠાકોર સમાજે બંધારણ જે બનાવ્યું હતું એનો કેવો એવો ફાયદો રહ્યો, લોકોનો શું રિસ્પોન્સ રહ્યો એ આજના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીએ। આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે। આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી। શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે। ઠાકોર સમાજના આ બંધારણથી અલગ અલગ ક્ષેત્રોમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો, જેમાં સૌથી વધારે જો આ બંધારણની જો અસર જોવા મળી હોય તો એ છે લગ્ન પ્રસંગમાં। ઓવરઓલ તમે જુઓ તો લગ્ન પ્રસંગ પાછળ ખૂબ એવો મોટો ખર્ચ કરવામાં આવતો હતો કે જેને ઠાકોર સમાજના આગેવાનો જેને ખોટો ખર્ચો કહી રહ્યા છે, તો એક ખોટા ખર્ચા ઉપર બંધારણના કારણે બહુ મોટી અસર જોવા મળતી। એવરેજ તમે કોઈ એવા લગ્ન જુઓ તો એમાં 4 થી 5 લાખ સુધીનો ખર્ચ થઈ જતો, તો એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બંધારણના કારણે તેમાં 1 લાખની ચોખ્ખી એવો નફો જોવા મળી રહ્યો છે, ફાયદો જોવા મળી રહ્યો છે। એક એવરેજ લગ્નની આ વાત છે, કેમ કે સૌ પ્રથમ તો મોંઘામાં મોંઘી પત્રિકાઓ જોવા મળતી, એની જગ્યાએ ઇન્વિટેશન કાર્ડ આવી ગયા કે જેમાં બહુ એવી મોટી એવી રકમની બચત થઈ રહી છે। જમણવારમાં અલગ અલગ આઇટમો જોવા મળતી, જેની જગ્યાએ હવે એકદમ સિમ્પલ જમવાનું રાખવામાં આવે છે। ઘણા એવા રિવાજો હતા કે જેમાં વાસણ પ્રથા હોય, ઓઢમણા પ્રથા હોય, તો આવા અલગ અલગ રિવાજો પાછળ ખૂબ એવો મોટો ખર્ચ થઈ જતો હતો અને એના કારણે આવી નાની નાની રકમ, બંધારણના કારણે આવી નાની નાની બચત ભેગી મળીને એક સારી એવી મોટી બચત હવે લોકોને થઈ રહી છે, એ પણ બંધારણના કારણે। તો ઓવરઓલ તમે જુઓ તો જેને સરળતાથી સાદગી ભર્યા અને વ્યવસ્થિત રીતે લગ્ન કરવા છે એ બંધારણને ધ્યાનમાં રાખીને સારી રીતે શોર્ટમાં એ લગ્ન પતાવી શકે છે ને એમાં એમને સારો એવો ફાયદો થઈ શકે એમ છે। હવે તમને વિચાર આવતો હશે કે યાર આ તો પહેલાં પણ પોસિબલ હતું, બંધારણ વગર પણ જેને સરળતાથી સિમ્પલ લગ્ન કરવા હોય એ તો એ સમયે પણ પોસિબલ હતું, હવે બંધારણના કારણે જ આવ્યું એવું થોડું જરૂર છે। તો હા, આ બંધારણના કારણે જ આવું શક્ય બન્યું છે, બંધારણ વગર આ થવું પોસિબલ ન હતું। તેના પાછળનું કારણ શું હતું? તો પહેલાં એવું હતું કે કોઈ જમણવારમાં તમે જાઓ ને ત્યાં વધારે આઇટમ ના હોય, સારું એવું જમવાનું ના હોય, સારું એવું ડેકોરેશન ના હોય અને સારી એવી પત્રિકા છપાવેલી ન હોય, તો લોકો તમને પાછળથી તમારો ટોન્ટ મારતા કે યાર એકનો એક દીકરો હતો, એકની એક દીકરી હતી, તો થોડા વ્યવસ્થિત લગ્ન કરવા હતા, થોડો ખર્ચો કરી લેવો હતો। એટલે લોકો ક્યાંક એ બધા પોતાના જે સગા સંબંધીઓ છે એમને દેખાડવા માટે, એમનામાં સારું લાગે, પોતાનો એક વટ પાડવા માટે પોતે જમીન વેચીને અને અમુક લોકો તો જમીન અડાણી મૂકીને પણ લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરતા, એના ખર્ચા પાછળનો કોઈ વિચાર કર્યા વગર।
પરંતુ હવે આ બંધારણ આવ્યું અને આ બંધારણથી આખા જ સમાજનું એક આખું અલગ પરસેપ્શન બદલી દેવામાં આવ્યું. એ કઈ રીતે? તો હવે જ્યારે તમે કોઈ સારી પત્રિકા છપાવો છો તો લોકો તમારી ટીકા કરે છે કે યાર બંધારણ તોડી દીધું તમે, તું ઠાકોર સમાજની વિરુદ્ધમાં ગયા, એના કરતાં કાર્ડ છપાવવું હતું. એ એક થયું. બીજું પરસેપ્શન એ છે કે હવે તમે કોઈ જમવામાં વધારે આઈટમ રાખો છો, કેરીનો રસ, શ્રીખંડ ને મંચુરિયન એવી બધી વધારે આઈટમ રાખો છો તો લોકો ખાય છે તો ખરા, પણ પાછળથી જ તમને ટીકા કરશે કે યાર આટલું બધું પૈસા દેખાડવાનો શું જરૂર હતી, સિમ્પલ લગ્ન કરવાના હતા, બંધારણ તોડ્યું. એટલે તમે જ્યારે પણ ઠાકોર સમાજનું આ બંધારણ તોડો છો તો લોકો તમારી ટીકા કરે છે. એટલે એના કારણે એક પરસેપ્શન એક બિલ્ડ થયું કે હવે અમીર હોય કે ગરીબ એને બંધારણમાં રહીને જ લગ્ન કરવાના છે. એટલે જેને સિમ્પલ અને સાદગીથી જેને લગ્ન કરવા છે એના માટે બંધારણ ખૂબ ફાયદાકારક સાબિત થયું, કેમ કે એમને તો મોકો મળી ગયો કે હવે અમારે બંધારણ હતું એટલે અમે એકદમ સિમ્પલથી લગ્ન કરવાના, ભલે એમને ના જ કરવા હોય. એટલે જેને ખૂબ પૈસાની બચત છે, પૈસાની જેને બચત કરવાની ઈચ્છા છે એના માટે બંધારણ ખૂબ યોગ્ય સાબિત થયું છે. આવા બધા અનેક કારણોસર ઠાકોર સમાજના લોકોએ આ બંધારણને સારી રીતે એક્સેપ્ટ કર્યું અને એનો ફાયદો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હવેના લગ્નોમાં મોટા કોઈ એવા તાયફાઓ જોવા નથી મળતા અને હવે લોકોની વધારે પબ્લિક ભેગી કરવી એ રીતની પણ આખું સિસ્ટમ હવે નીકળી ગઈ છે. સાથે જ નેતાઓને બોલાવવાની ઝંઝટ એમાં પણ મુક્તિ જોવા મળી રહી છે. અને હવેનો સમયગાળો ખૂબ બદલાઈ રહ્યો છે, ત્યારે હવે લોકોને કોઈકના ઘરે પ્રસંગમાં જવું એ પણ હવે થોડું કંટાળાજનક થઈ રહ્યું છે. હવે ગરમીમાં હવે કોઈને જવું પસંદ નથી. એટલે હવે જે પત્રિકાઓ જે પણ આપવામાં આવી રહી છે, જે ઇન્વિટેશન કાર્ડ જે આપવામાં આવી રહ્યા છે એ પણ એવા સિલેક્ટેડ લોકોને આપવામાં આવી રહ્યા છે કે નજીકનો સંબંધ હોય તો જ આપવા. એટલે આ એક પ્રોપર કહેવાય ને કે અમુક એવા વેલ એજ્યુકેટેડ જે સમાજો હતા, વેલ એજ્યુકેટેડ જે કમ્યુનિટી હતી કે જે એમના લગ્ન એકદમ સિમ્પલ સાથે વ્યવસ્થિત રીતે કરતા. હવે એવી શરૂઆત આ બંધારણના કારણે થઈ રહી હોય એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે. ઠાકોર સમાજે બનાવેલા આ બંધારણથી સૌથી મોટો જો ફાયદો કોઈ તમને જોવા મળ્યો હોય તો એ આ લગ્ન સમયગાળામાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે કે આ વખતના લગ્નગાળામાં કોઈ પણ જાતના એક્સિડન્ટ જોવા નથી મળ્યા. અગાઉના વર્ષોમાં તમે જુઓ તો જે લગ્નનો જે ઉનાળાનો જે સમયગાળો છે, આ 5 મહિનાનો જે સમયગાળો, એમાં ખૂબ લગ્નના સમયે ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ જોવા મળતા અને હવે આ વખતના બંધારણના કારણે એ એક્સિડન્ટ બહુ ઓછા જોવા મળ્યા. અને એના પાછળનું કારણ એ હતું કે ઘણીવાર ડીજેની સાથે યુવાનો બાઇક પર સ્ટંટબાજી કરતા જોવા મળતા, સનરૂફ ગાડી હોય તો એમાં પણ સ્ટંટબાજી કરતા જોવા મળતા. એટલે એના કારણે ક્યાંક લોકો અતિ ઉત્સાહમાં ક્યાંક ઘણી એવી ભૂલો કરતા અને એના કારણે એક્સિડન્ટ થતા હતા. પરંતુ આ બંધારણના કારણે એકદમ સિમ્પલતાથી ઘણું બધું એવું જોવા મળી રહ્યું છે અને એના કારણે એક્સિડન્ટ જેવા મુદ્દાઓમાં બહુ મોટી એવી રાહત જોવા મળી રહી છે. તો આ રીતે આ બંધારણના કારણે આ લગ્નનો સમયગાળો એકદમ ઝઘડા વગરનો એકદમ શાંતપણે સંપૂર્ણ રીતે હવે સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આ બંધારણ જ્યારથી જ આ બંધારણ બનાવવામાં આવ્યું છે ત્યારથી જ આ બંધારણની ખૂબ વિવાદમાં રહ્યું, ઘણી બધી એવી ચર્ચાઓ જોવા મળે. જોકે એ કોઈ નવાઈની વાત નથી, કેમ કે એક મોટો ચેન્જ, એક મોટું આખું શિફ્ટ જ્યારે બદલવામાં આવતી હોય છે તો એની બહુ મોટી અસર થતી હોય છે અને ઘણા બધા લોકો એનો વિરોધ પણ કરતા હોય છે. જોકે ઠાકોર સમાજના આ બંધારણનો વિરોધ એ કોઈ એટલો મોટો વિરોધ તો નથી જ, કેમ કે બંધારણથી અચાનક જ ઠાકોર સમાજના યુવાનોની, લોકોની બચતમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. એટલે બંધારણનો જે વિવાદ થઈ રહ્યો છે એ વિવાદ પણ અમુક ના સમજુ લોકોના કારણે થઈ રહ્યો છે. બાકી ઓવરઓલ તમે જુઓ તો ઠાકોર સમાજના લોકોએ ઠાકોર સમાજના બંધારણને ખૂબ સારી રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે. આમ એક પ્રકારે જો તમે જુઓ તો ઠાકોર સમાજના લોકો ભટકી ગયેલા હોય ને એ રીતે જોવા મળ્યું છે કે જેમને વિકાસથી તો કંઈ લેવા દેવા જ નથી. આ બંધારણથી એક આખી અલગ વિચારધારા બદલવામાં આવી અને એના કારણે ક્યાંક એવી સ્ટંટબાજી કરવામાં આવતી કે જેમાં કોઈ વાત વગર ખોટા ખર્ચા એ બધું કરવામાં આવતું. એનામાં રોક લગાવવા માટે આખો નિયમો બનાવવામાં આવ્યા. ઘણા લોકો એને એક્સેપ્ટ કર્યા. જ્યારે ઘણા લોકોએ એક રિવાજ બંધ કર્યો તો બીજો રિવાજ ચાલુ કરી દીધો. આ વખતે પણ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે લોકો સનરૂફ ગાડી છોડીને હવે ટ્રેક્ટરમાં જાન લઈને જવાનું શરૂ કર્યું. હવે આ તો એક પ્રકારની આખી સ્ટંટબાજી જ થઈ, કેમ કે ઘાટ કરતાં ઘણામણ મૂકી એવું જ જોવા મળ્યું. કેમ કે સનરૂફ ગાડી અને ટ્રેક્ટરના એવરેજ પ્રમાણે તમે જુઓ તો ટ્રેક્ટરમાં જાન લઈ જવી એ મોંઘી જ પડવાની છે. એટલે આ ઠાકોર સમાજના લોકો પણ ઘણા એવા આખો એક એવો વર્ગ છે કે જે અમુક બાબતો ક્યારેય સમજ તો જ નથી, એમને મોટા તાયફા કરવામાં જ ખુશી મળે છે, એ પણ માત્ર સોશિયલ મીડિયામાં.
આ વખતે પણ ઘણા આગેવાનો કહી રહ્યા છે કે યાર ભુવાઓની પાછળ મત ભાગો, રમેલ બધું ખોટું છે, એમાં અંધશ્રદ્ધા જેવા મુદ્દાઓને બહાર લાવો. પણ છતાં પણ આ સમાજ એ કોઈ પણ બુદ્ધિજીવી સમાજ નથી ને એના કારણે આજે પણ તમે જુઓ તો રમેલ પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખોટો ખર્ચો જોવા મળી રહ્યો છે. ભુવાઓ એક પ્રકારના એક નંબરના ઢોંગી હોવા છતાં આ સમાજના લોકો ભુવાઓને પગમાં પડીને બેઠા છે. એટલે કહેવાય ને કે આ સમાજ એટલો બધો ખૂબ એવા અલગ અલગ મુદ્દાઓમાં ખૂબ એવો ડૂબાયેલો છે કે જેને બહાર લાવતા ઘણા વર્ષો નીકળવાના છે. જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ વાત સમજવા જેવી છે કે આ વખતે ઠાકોર સમાજના બંધારણના કારણે ખાસ કોઈ ડીજે વાગ્યા નથી. ડીજે વાગ્યા એ પણ એકદમ ચોરી છુપે વાગ્યા છે. એટલે એ કહેવાય ને કે મોટા તાયફા સાથે આ વખતે કશું જોવા મળ્યું જ નથી. આ લગ્નના સમયગાળામાં તમે જુઓ તો આ બધું ઠાકોર સમાજના બંધારણના કારણે થયું. પણ એ વિચારવા જેવી બાબત છે કે શું માત્ર ઠાકોર સમાજના જ લોકો આવા તાયફા કરતા હતા? શું અન્ય કોઈ સમાજના લોકો આવું કરતા નથી? કેમ કે બંધારણ તો બધા સમાજોમાં તો થયું નથી, ઘણા બધા સમાજોમાં હજી પણ બાકી છે. તો શું એ સમાજો કોઈ ચર્ચામાં નથી આવ્યા? એ સમાજોમાં કોઈ તાયફા પણ જોવા નથી મળ્યા? તો શું માત્ર ઠાકોર સમાજ જ આવા તાયફા કરતો હતો? ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે. ઠાકોર સમાજ ઘણા બધા એવા કારણોસર ખૂબ એવા ઊંડાણમાં ડૂબાયેલો છે કે જે વિકાસથી ખૂબ દૂર છે અને એને બહાર લાવવો ખૂબ જ મુશ્કેલ છે. અને એના પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર છે. એમાં ક્યાંક આગેવાનોની પણ ભૂલો છે, બુદ્ધિજીવી આગેવાનોની કમી છે. બુદ્ધિજીવી આગેવાનો છે તો એમને મોકો નથી મળતો. યુવા વર્ગમાં પણ બુદ્ધિજીવી યુવાનો છે, એમને પણ મોકો નથી મળતો. એવા કોન્ટેન્ટ ક્રિએટરો કે જે સોશિયલ મીડિયામાં વ્લોગ બનાવે છે એવા લોકોને પ્રમોટ કરવામાં આવે છે કે આ તો અમારું સમાજનું ગૌરવ છે, કે જે ખરેખર સમાજનું ગૌરવ છે એવા લોકોને બહુ સાઈડમાં કરી દેવામાં આવે છે. જેને જેવું કશું જ નથી એમને સ્ટેજ ઉપર બેસાડવામાં આવે છે. એટલે એક આખી સોશિયલ મીડિયાનો એક સમાજ હોય ને એ રીતનું હાલ આખો એક ચિત્ર બની ગયું છે. એના કારણે આ સમાજ ખૂબ ડૂબાયેલો જોવા મળી રહ્યો છે. એટલે હાલ તમે જુઓ તો હાલ મોંઘવારીનો સમય, ખૂબ મોંઘવારી દરેક જગ્યાએ જોવા મળી રહી છે. અને હજુ એવા એંધાણ રોપાઈ રહ્યા છે કે આવનારા સમયમાં પણ મોટા પ્રમાણમાં મોંઘવારી આવી રહી છે. ત્યારે એવા સમયમાં એક ગરીબ વર્ગ કઈ રીતે એને ટેકલ કરશે એ પણ એને વિચારવા જેવી બાબત છે. એટલે આ બધા પાછળનું એક જ સોલ્યુશન છે કે નાના બાળકોથી લઈને યુવા વર્ગમાં હવે નવું એક બીજ રોપવાનું શરૂ કરો કે જેના કારણે તેઓ પોતાના જીવનમાં વિકાસ કરે છે. કેમ કે તમે જો આશા રાખીને બેઠા હોય કે કોઈ આગેવાન આવીને અમારો ફાયદો કરાવશે તો કોઈ પણ આગેવાન તમને 100% તમને ફાયદો નહીં કરાવી શકે. કેમ કે આગેવાનો પણ પોતાની રાજકીયમાં જ આખો એ લોકો પણ વ્યસ્ત છે અને બુદ્ધિજીવી આગેવાનોની પણ ઠાકોર સમાજમાં કમી છે. એટલે એના કારણે કોઈ આગેવાન તમારી એટલી બધી મદદ તો નથી જ કરી શકવાના. એટલે જો પોતાનો વિકાસ કરવો હોય તો પોતે પણ થોડા અપડેટ રહીને વિકાસ કરવાનો પ્રયત્ન કરો અને એના યોગ્ય તમને પોટેન્શિયલ પણ મળી રહેશે. તમારું શું માનવું છે ઓવરઓલ આ બંધારણ વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે આ બંધારણથી આ રીતે ફાયદો થયો છે. વિવાદ હોય તો વિવાદનું પણ કારણ તમે એનું યોગ્ય કારણ જરૂર આપજો નીચે કોમેન્ટમાં. અને આ વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડો એટલે લોકોને પણ ખબર પડે કે ઠાકોર સમાજના બંધારણથી કેટલો ફાયદો જોવા મળી રહ્યો છે. બાકી મળીએ બીજા વિડીયોમાં અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કે 2 લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું.